નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું તમારું 2026 અને 25ની અંદર નામ છે કે નહીં તે કેવી રીતે શોધવું અને તમને કેવી રીતે તેની જાણકારી। મિત્રો, આવી જ આ પ્રકારના વિડીયો આ ચેનલ પર તમને મળતા રહે છે। તો મિત્રો, ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો, તેથી તમને આવનાર એક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ફોર્મ ભર્યું હોય અને તમારું જીઓ ટ્રેકિંગ એટલે તમારા ઘર આવી અને સાહેબો એટલે કે જે અધિકારીઓ આવી અને તમારું ટ્રેકિંગ એટલે કે ફોટા દરેક વસ્તુ કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા હોય અને તમે પણ ઓનલાઈન તમારું નામ શોધવા માગતા હોય અથવા તો તમારું જે ઘર છે તે આવ્યું છે કે મિત્રો નહીં તેની માહિતી મેળવવા માગતા હોય તો આ વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, તે ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે અને ન્યૂ ટેબની અંદર તમારે અહીંયા સર્ચ કરવાનું છે PM આવાસ ગ્રામીણ। મિત્રો, આ પ્રકારે સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ તમને અહીંયા જોવા મળી જશે। તેના પર સિમ્પલી ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ એક નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે અને તેની અંદર તમારે PM આવાસ યોજનાની અંદર જેટલા પણ કામ છે તે જોવા મળી જશે। તો મિત્રો, નીચે આવવાનું છે અને મિત્રો અહીંયા સોશિયલ ઓડિટ રિપોર્ટ તેની અંદર એક ડિટેલ આપેલી છે વેરિફિકેશન ડિટેલ ફોર વેરિફિકેશન, તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આ પ્રકારનું આવશે। હવે તમારે સૌથી પહેલાં જે પણ રાજ્ય એટલે કે આપણું ગુજરાત રાજ્ય તે સિલેક્ટ કરી લેવાનું છે। ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે તમારો જિલ્લો જે પણ હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો જે પણ તાલુકો લાગતો હોય તે તાલુકો તમારે તેની નીચે સિલેક્ટ કરી લેવાનું છે। તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમારું જોવા મળશે। તેની નીચે તમારી પંચાયત અને બ્લોક સિલેક્ટ કરવાનું છે। તો જે પણ પંચાયત તમારી લાગતી હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। તે સિલેક્ટ કર્યા બાદ નીચે તમારું જે પણ વર્ષનું તમે જોવા માગતા હોય તો આપણે 25 અને 26નું જોવા માગીએ છીએ તો તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે નીચે યોજના સિલેક્ટ કરવાની છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલી છે તે સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારે અહીંયા જે દાખલો આપેલો છે તે તમારે માઇનસમાં હોય તો માઇનસ કરવાના છે અને પ્લસમાં હોય તો પ્લસ કરી લેવાનું છે। તો આપણે જે પણ સોલ્યુશન ના થાય તો તમે ફરીવાર દાખલો અહીંયા રિફ્રેશ કરી શકો છો અને એક નવો દાખલો લઈ શકો છો। તો મિત્રો, આપણે દાખલાનો જવાબ અહીંયા લખવાનો છે 75 - 30 તો બરાબર કેટલા થાય તે લખી અને મિત્રો સબમિટ પર ક્લિક કરી લેવાનું છે। સબમિટ પર ક્લિક કરશો એટલે લોડ લેશે થોડીવાર અને તમારું અહીંયા જે પણ ડિટેલ હશે તે આવી જશે। હવે મિત્રો, અહીંયા નોટ રેકોર્ડ ફાઉન્ડ લખાઈને આવે છે। તમે જો અહીંયા આપણે 2025ની જગ્યાએ કોઈ પણ બીજો એક 2024 ઓપ્શન સિલેક્ટ કર્યો હોત તો અહીંયા ડિટેલ જોવા મળત, કેમ કે નવા વર્ષની અંદર કોઈ પણ અપડેટ નહીં થયું હોય એટલે તેની લિસ્ટ અહીંયા શો નથી થતું। તો આપણે સૌથી પહેલાં 2024 અને 25નું જોઈ લઈએ તો તેનું પણ તમારે દાખલો ગણી લેવાનો છે। તો અહીંયા આપણે દાખલો ગણી અને સબમિટ પર ક્લિક કરી લઈએ। તેના પર ક્લિક કર્યા બાદ એક નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે અહીંયા પણ મિત્રો ઇનવેલિડ કેપ્ચા લખાઈને આવ્યું છે તો દાખલો ફરીવાર આપણે ગણી લઈએ। સબમિટ પર ક્લિક કરી લઈએ। તો મિત્રો, તમારા ગામની અંદર જેટલા પણ ઘર આવેલા હશે 24 અને 25ની અંદર તે દરેકની લિસ્ટ અહીંયા તમને જોવા મળી જશે। તો મિત્રો, અહીંયા જોઈ શકો છો પૂરેપૂરી લિસ્ટ આવી ગઈ છે। મિત્રો, અહીંયા તમે આસાનીથી તમારું ડાઉનલોડ કરી શકો છો, જે PDFની અંદર અને એક્સેલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો। આ રીતના તમે PM કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે 24 અને 25 અથવા તો 25 અથવા 26ની અંદર જે પણ મકાનો આવેલા છે તેની અહીંયા ડિટેલ પૂરેપૂરી જોઈ શકો છો। મિત્રો, અહીંયા તમને આ ડિટેલની અંદર ઘણી બધી માહિતી પણ તમને મળતી રહેશે। તો તમારે સૌથી પહેલાં અહીંયાથી સ્લાઇડ કરવાનું રહેશે અને તમને તેનો ફોટો પણ જોવા મળી જશે। તમને આ વિડીયોની અંદર કોઈ પણ માહિતી ખબર ના પડી હોય તો અમને કમેન્ટમાં બતાવી શકો છો અને તમે પ્રશ્ન પૂછી શકો છો। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।